સુરતના લિંબાયત વિસ્તારમાં લઘુશંકા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં એક રિક્ષા ચાલક ઉપર જીવલેણ હુમલો કરનાર 6 રીઢા ગુનેગારોને પોલીસે દબોચી લીધા છે. આ કેસમાં સૌથી વધુ ચર્ચા આરોપીના દેખાવની થઈ રહી છે, કારણ કે પકડાયેલા તમામ 6 આરોપીઓ ટકલા અવસ્થામાં જોવા મળ્યા હતા. પોલીસે આ તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુનેગારોમાં કાયદાનો ભય રહે તો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. લઘુશંકા બાબતે થયેલી જૂની અદાવત લોહિયાળ બની હતી. આ ઘટનાની વિગત મુજબ લિંબાયત વિસ્તારમાં એક રિક્ષા ચાલક લઘુશંકા કરવા માટે ઉભો હતો. તે જ સમયે આરોપીઓ સાથે ઘર્ષણ થયું હતું. આ વિવાદ માત્ર સામાન્ય બોલાચાલી પૂરતો જ મર્યાદિત ન રહેતા 15 દિવસ પહેલાની અંગત અદાવતનું સ્વરૂપ ધારણ કરી ગયો હતો. અકરમ અંસારીના ઘર પાસે આવેલી ચાની દુકાન નજીક આરોપીએ ફરિયાદીને આંતરિક ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ ચપ્પુ જેવા ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. ફરિયાદીના માથાના પાછળના ભાગે, સાથળ અને એડીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી. જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા. ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડ ઉપર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલ હતો. જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. અને તમામ ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.